ભેદ ઉકેલાયો। આણંદ પંથકમાં ચોરી કરતા બે રીઢા ગરફોડિયા ઝડપાયા, 5 ગુના કબૂલ્યા। વઘાસીની ગરફોડ ચોરી સહિત સારસા જોશીકુવા સહિત ચોરીનો ભેદ ઉકેલાયો। આણંદ શહેર સહિત તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ગરફોડ ચોરીના બનાવો વધી જતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। આણંદ અને આસપાસની ગરફોડ ચોરીઓમાં વડોદરાના સિકલીગર ગેંગના ગુરુચરણ સરદારજી ગેંગને હાથે છે। તે બાતમી આધારે આણંદ એલસીબી પોલીસે વડોદરા ખાતે રહેતા ગુરુચરણના ઘરે દરોડા પાડી બે રીઢા ગરફોડિયાને ઝડપી પાડ્યા હતા। આ ગેંગ બાઇક પર સોસાયટીમાં આવી બંધ મકાનની રેકી કરી રાત્રે ચોરી કરતા આ બે શખ્સે 5 ગરફોડ ચોરી કબૂલી છે અને તેમની પાસેથી પોલીસે 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વડોદરાની સિકલીગર ગેંગના ગુરુચરણ ઉર્ફે ગુરુ રાણુસિંહ, હજારસિંહ સરદારજી, કુલજીતસિંહ સરદારજી, રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર રહે રણોલીએ તાજેતરમાં વઘાસી ગામના હરિપૂજન સોસાયટીમાં થયેલ ગરફોડ ચોરીમાં સંડોવાયેલ છે। આ બાતમી આધારે પોલીસની એક ટીમ વડોદરા પહોંચી અને ગુરુચરણ ઉર્ફે ગુરુ અમિતસિંહ અને કુલજીતસિંહ ઉર્ફે કુલદીપના ઘરે દરોડા પાડી પકડી પાડ્યા હતા, જેમાં કુલદીપના ઘરેથી બાઇક કબજે કર્યું। આ બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વઘાસીની ચોરીની કબૂલાત કરી હતી। આથી પોલીસે બાઇક રોકડ મળી કુલ 66,790નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે લાવ્યા, જ્યાં પૂછપરછ કરાતા તેમના સાગરીત રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર રહે રણોલી વડોદરાનું પણ નામ ખુલ્યું। આ બંને તસ્કરો પાસેથી પોલીસે સોનાનું મંગળસૂત્ર, લોકેટ, સોનાની બુટ્ટી, ચેન, કડું, ચાંદીના કડા, ચોરી કરવાના સાધનો મળી કુલ 3,56,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। વઘાસી, સારસા, અડાસ, આંકલાવના જોશીકુવા સહિતના 5 ચોરીના ભેદ ઉકેલવા પામ્યા છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ, ગુજરાત। છેલ્લા 4 માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય, જેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના આપેલ, જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશકુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચિકલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ, રઘુસિંહ, હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી, જે આધારે 2 ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીતસિંહને એલસીબી કચેરી લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલા। આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે છેલ્લા 4 માસ દરમિયાન તેઓ આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાં બંધ મકાનોમાં હોય, તાળું મારેલું હોય તે મકાનોને ટાર્ગેટ બનાવી ત્યાં નકુચા તોડી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ, જેથી આ બંને આરોપી પાસેથી જે ગુનો કરવા માટે મોટરસાઇકલ લાવતા હતા એ મોટરસાઇકલ, એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 66,790 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો। આ બંને આરોપીઓ સાથે અન્ય આરોપી રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર પણ આવતો હોવાની હકીકત જણાવેલ। આ ત્રણેય આરોપીઓએ છેલ્લા 4 માસ દરમિયાન તારીખ 10/4/2024ના રોજ વઘાસી ગામે, 12 દિવસ પહેલા સારસા ગામે, 1.5 મહિના પહેલા અડાસ ગામે, 2 મહિના પહેલા જોશીકુવા આંકલાવ પોલીસ સ્ટેશનના ગામે તથા 4 મહિના પહેલા બોરસદ ટાઉનના બોદાલ ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે। આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને તેઓ પાસેથી હાલ સુધી સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાનું કડું, ચાંદીના કડા અને ચોરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરતા તે વાંદરો પાનું, ડિસમિસ, નાની બેટરી મળી કુલ 3,56,750 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આ તમામ ગુનાઓ ડિટેક્ટ કરેલા છે। આ પકડાયેલા આરોપીઓ પૈકીના આરોપી ગુરુચરણસિંહ આ અગાઉ પણ આંકલાવ, આણંદ રૂરલ તથા વાસદ પોલીસ સ્ટેશનના 6 ગુનામાં અટક કરવામાં આવેલ છે। આમ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।